કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવામાં આવે એ ગણપતિના 12 નામથી. આપણું શાસ્ત્ર કહે છે વિદ્યારંભે વિવાહે. જ્યારે વિદ્યાનો આરંભ હોય, ધ્યાન દેના કઈ કઈ જગ્યાએ પ્રયોગ કરવો. જ્યારે બાળકોને જ્યારે આ સ્કૂલમાં જ્યારે બેહાડો ને ત્યાં આ ગણપતિના 12 નામ લો. વિદ્યારંભે, જ્યારે વિદ્યાનો આરંભ હોય. વિવાહે, જ્યારે વિવાહ માટે જ્યારે પ્રસ્થાન કરવાનું હોય ને ત્યારે ગણપતિના 12 નામ જવું, વિઘ્ન નહીં આવે. સ્કૂલે છોકરાને મોકલો ત્યારે 12 નામ લઈને મોકલો, અભ્યાસ સારો રહેશે. વિદ્યારંભે વિવાહે પ્રવેશે નિર્ગમે તથા. સમજાય છે? જ્યારે યાત્રાનો પ્રારંભ કરવામાં આવે, પ્રવેશે નિર્ગમે તથા. જ્યારે યાત્રાનો પ્રારંભ કરવામાં આવે તો ગણપતિના 12 નામ લઈને. અને આપણા મહાપુરુષો કહે છે જેને ગણપતિના 12 નામનો પ્રયોગ કરી જેને પ્રારંભ કર્યો છે એમાં ક્યારે વિઘ્ન આવતો નથી સાહેબ.